નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર જોઈએ. રેડી? પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. હવે આગળ એ ગણતરી માટે તમને આપેલું હતું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ગણો. થઈ ગયું? હવે આગળ પેજ નંબર 17 ઉપર 1.10 તત્વયોગ મિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ. જો તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ. હવે એમાં લખ્યું હોય કે તત્વયોગમિતીય શબ્દ બે ગ્રીક શબ્દો ઉપરથી લેવામાં આવેલ છે. એક સ્ટોઇચિયન નો અર્થ થાય તત્વ અને મેટો નો અર્થ થાય માપન. આમ તત્વયોગમિતીય રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી સાથે સંકળાયેલ છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લો તો એમાં ડાબી બાજુ પ્રક્રિયક હોય અને જમણી બાજુ નિપજ હોય, એની દળની ગણતરીઓ સાથે સંકળાયેલ છે. રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પ્રક્રિયકોના જથ્થાની કે પ્રાપ્ત થતી નિપજોના જથ્થાની ગણતરી કેવી રીતે થાય તેની સમજૂતી મેળવીએ તે પહેલા આપણે આપેલ પ્રક્રિયાના સમતોલિત રાસાયણિક સમીકરણ પરથી શું માહિતી પ્રાપ્ત કરી શકવી. શબ્દ સમજો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય એનું સૌ પ્રથમ પહેલા સમતુલિત કરો. કારણ કે વિશ્વમાં રહેલા દ્રવ્યનો જથ્થો અચળ હોય, એનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો પ્રક્રિયકમાં જેટલું દળ હોય એટલું જ કોનું દળ હોય? નિપજનું. એટલે બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. તો પેલા સંતુલિત સમીકરણ કોઈ પણ આપ્યું હોય, રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણને કોઈ સંતુલિત સમીકરણ આપ્યું હોય, એ સંતુલિત સમીકરણ ઉપરથી તમે કઈ માહિતી મેળવી શકો એ આપણે જોવી. કે કોઈ સંતુલિત સમીકરણ હોય એમાંથી તમે કઈ માહિતી મેળવી શકો એ સૌ પ્રથમ આપણે જોવું. તો એના માટે પેલા શું કરવું પડે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય એનું શું કરવું પડે? સમતોલન. એને સંતુલિત કરવી પડે રાસાયણિક પ્રક્રિયાને. તો સંતુલિત કઈ રીતે કરવાની? દાખલા તરીકે Fe+O2 એમાંથી બને Fe2O3. બીજી પ્રક્રિયા ઉદાહરણ 2 Mg+O2 MgO. P4+O2 એમાંથી નિપજ બને P4O10. C3H8+O2 CO2+H2O. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા આપી, ડાબી બાજુ જે પ્રક્રિયક Fe અને O2 પ્રક્રિયક છે, Fe2O3 એ નિપજ છે. આમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયક MgO નિપજ છે. ફોસ્ફરસ અને ઓક્સિજન પ્રક્રિયક ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ નિપજ છે. આમાં C3H8 પ્રોપેન ઓક્સિજન બે પ્રક્રિયક છે, CO2 અને H2O શું છે? નિપજ. તો પેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય એને સંતુલિત કરવા એટલે કે બંને બાજુ દ્રવ્યનો જથ્થો દળ સમાન હોવું જોઈએ. એટલે કે અણુઓની સંખ્યા, પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. આ બાજુ Fe કેટલા છે? સંખ્યા 1. આ બાજુ Fe કેટલા છે? 2. આ બાજુ Fe 1 છે, આ બાજુ કેટલા છે? 2. તો સરખા કરવા માટે અહીંયા કેટલા મૂકવા પડશે તમારે? 2. આગળ સહગુણકમાં મૂકવાના. અહીંયા Fe2 ન કરી શકો, અહીંયા ગુણાકારમાં તત્વયોગમિતીય ગુણાંક. આ શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયાનો તત્વયોગમિતીય ગુણાંક. તત્વનું યોગ્ય પ્રમાણ મેળવવા માટે એનો યોગ્ય ગુણાંક 2. હવે Fe 2 થઈ ગયા. રેડી. આ બાજુ ઓક્સિજન કેટલા છે? 2. આ બાજુ કેટલા છે? 3. સરખા નથી. આ બાજુ 2 અને આ બાજુ 3 છે. તો અહીંયા તમે કેટલા વડે ગુણશો તો ઓક્સિજન 3 થાય? 1.5 વડે ગુણો તો 3 થઈ જાય.
તો એ સમીકરણ સંતુલિત. પણ પૂર્ણાંક સંખ્યાનો વધારે પડતો ઉપયોગ કરવાનો. પૂર્ણાંક સંખ્યા તો અહીંયા 3 ઓક્સિજન, અહીંયા 2 ઓક્સિજન સમાન કરવા હોય તો ક્રોસ ગુણાકાર, આને 3 વડે ગુણી દેવી એટલે 6 થઈ ગયા. તો આને 2 વડે પણ આગળ મૂકવા જોઈએ ને. અહીંયા ખાલી ઓક્સિજન ને તમે ગુણી શકો નહીં. તો કેટલા થયા? 6 ઓક્સિજન, 6 ઓક્સિજન. તો એફી કેટલા થયા? 4. તો અહીંયા 2 ને કાઢીને કેટલા લખવા પડશે? 4. તો આ થઈ ગયું સમતોલિત સમીકરણ. સમતોલિત સમીકરણ. ખબર પડી? બીજું, મેગ્નેશિયમ બે બાજુ એક એક હે, સરખા હે, રેડી. ઓક્સિજન 2 હે, આ બાજુ 1 હે, તો આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો મેગ્નેશિયમ કેટલા થયા? 2. તો અહીંયા 2 મૂક દો તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. એક જ પદ્ધતિ છે સમીકરણ સંતુલિત કરવા માટે. એ તત્વયોગ મિત્ય ગુણાંક લખો, પછી વધારે થતા હોય પાછો કાઢીને બીજો લખો. નીચેથી શરૂઆત કરો, ડાયરેક્ટ 4 કે 5 6 એવા નહીં મૂકવાના. ઓછામાં ઓછી પૂર્ણાંક સંખ્યાથી શરૂઆત કરો. એ સંતુલિત થતું હોય તો વધારે સંખ્યા મૂકવાની જરૂર નથી. હાલો, અહીંયા ફોસ્ફરસ કેટલા છે? 4. આ બાજુ ફોસ્ફરસ કેટલા છે? 4. સરખા છે. ઓક્સિજન કેટલા છે? 2. આ બાજુ કેટલા છે? 10. તો આ બાજુ તૂટે છે ને, કેટલા કરવા પડશે? 10. તો અહીંયા કેટલા મૂક દઉં? 5. 5 દુ ને 10. તો થઈ ગયું આ સમીકરણ સંતુલિત. આગળ C3H8 plus O2 CO2 plus H2O. તો આમાં પેલું જોવી કે કાર્બન. અહીંયા કાર્બનની સંખ્યા 3 છે, અહીંયા કાર્બન એક જ છે. તો એને કેટલા કરવા પડશે? 3. તો આગળ 3 મૂકો. રેડી? હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 8 હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન H2O માં કેટલા છે? 2 જ છે ને. તો અહીંયા કેટલા મૂકવા પડશે? 4. થઈ ગયા 8 હાઇડ્રોજન સરખા. રેડી. પાછળ ઓક્સિજન. તો આ બાજુ છે 3 ગુણ્યા 2. 3 મોલ ઓક્સિજન ને ગુણાય ને. 3 ગુણ્યા 2 એટલે 6 ઓક્સિજન, અને આ 4 ઓક્સિજન. 6 ને 4 10. તો આ બાજુ તો 2 જ છે, તો અહીંયા મૂકવા પડે 5. 10 થઈ ગયા. આ થઈ ગયું સમીકરણ સમતોલિત. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ સમીકરણ જે હંમેશા સમતોલિત હોવું જોઈએ પરમાણુની દ્રષ્ટિએ, દળની દ્રષ્ટિએ. કારણ કે બંને બાજુ દ્રવ્યનો જથ્થો, દળ બંને બાજુ એ સમાન હોય. એનું સર્જન કે વિનાશ શક્ય નથી. ફક્ત એ બંધારણને બદલાય એમાંથી, પણ એ જથ્થો તો કેવો હશે? સમાન. તો બે બાજુ પરમાણુની સંખ્યા પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની જે સંખ્યા છે એ સમાન હોવી જોઈએ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખેલી હોય એ હંમેશા સંતુલિત હોવી જોઈએ. અને સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓ હોય એમાંથી તમે કઈ માહિતી મેળવી શકો એ આપણે આગળ જોઈએ એમાંથી. પણ રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ આપે તો કઈ રીતે સંતુલિત કરવાની ખબર પડી? તો એ સંખ્યા મૂકીને આધારિત જ એમાંથી એ સમીકરણ સંતુલિત થશે. પરંતુ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે હશે એ હંમેશા સંતુલિત હોવી જોઈએ. આપણે આગળ રેડોક્સ પ્રક્રિયામાં જોયું કે રેડોક્સ પ્રક્રિયા જે હતી એ પરમાણુની દ્રષ્ટિએ સંતુલિત હોવા જોઈએ અને વીજભારની દ્રષ્ટિએ પણ સંતુલિત હોવો જોઈએ. આમાં તો કોઈ વીજભાર ન આવે કારણ કે આયનો જોડાયેલા નથી. જ્યારે આયનો જોડાયેલી પ્રક્રિયા હોય ત્યારે પરમાણુ સમાન હોવા જોઈએ અને વીજભાર પણ સમાન હોવો જોઈએ. પણ અહીંયા તો વીજભાર તો સમાન જ હશે એટલે કોઈ એમાં પ્રશ્ન નહીં. ફક્ત પરમાણુની દ્રષ્ટિએ તમારે સંતુલિત કરવાનું. આવા સંતુલિત સમીકરણો હોય એના ઉપરથી તમે કઈ માહિતી મેળવી શકો આપણે આગળ જોઈએ એમાંથી. ત્યાં સુધી આ 4 જોઈ લો સમીકરણ. હાલો આગળ હવે प्रक्रिया है CH4 plus O2 CH4 plus O2 મને CO2
પ્લસ H2O. રેડી? આ પ્રક્રિયા છે. પેલા સમીકરણ સમતુલિત કરો. કાર્બન 1 આ બાજુ 1 સરખા, હાઇડ્રોજન 4 આ બાજુ હાઇડ્રોજન 2 જ છે તો અહીંયા કેટલા મૂકવા પડશે? 2. રેડી? ઓક્સિજન 2 આમાં 4 ઓક્સિજન તો અહીંયા 2 જ છે તો અહીંયા મૂકી દો 2. થઈ ગયું સમીકરણ સમતુલિત. હવે આ સમીકરણ ઉપરથી માહિતી શું મળે સમજો. એમાંથી કે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર વપરાશે કોણ? તો બે પ્રક્રિયકો, એક CH4 એટલે મિથેન અને ઓક્સિજન, આ બે વપરાશે. નિપજ શું બનશે? તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ અને H2O આ બે વપરાશે. મિથેન અને ઓક્સિજન બે પ્રક્રિયકો વપરાય, નિપજ કાર્બન ડાયોક્સાઇડ અને H2O બને. તો જે તત્વયુગ્મિતીય ગુણાંક હોય, અહીંયા જે સહગુણાંક હોય, રાસાયણિક પ્રક્રિયાને તમે સંતુલિત કરો અને સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની અંદર જે અહીંયા તત્વયુગ્મિતીય અહીંયા જે સંખ્યા હોય એનો તત્વયુગ્મિતીય ગુણાંક કહેવાય. મિથેનનો તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો? તો કે 1. ઓક્સિજનનો તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો? તો કે 2. CO2 નો તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો? તો કે 1. H2O નો તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો? 2. તો હવે આ જે સંતુલિત પ્રક્રિયા છે એના ઉપરથી તમે કેટલી માહિતી મેળવી શકો સમજો. તો આ પ્રક્રિયાની અંદર મિથેન એનો જે તત્વયુગ્મિતીય ગુણાંક છે એ કહેવાય એની મોલની સંખ્યા. શું કહેવાય? એના મોલ. તો CH4 કેટલા મોલ વપરાય? 1 મોલ. 1 મોલ મિથેન નું દહન કરવું હોય ત્યારે ઓક્સિજન કેટલા મોલ વપરાય? તો કે 2 મોલ. તત્વયુગ્મિતીય ગુણાંક ઉપરથી 1 મોલ મિથેન ની 2 મોલ ઓક્સિજન સાથે જ્યારે તમે પ્રક્રિયા કરો, 1 મોલ મિથેન લો અને 2 મોલ ઓક્સિજન લો ત્યારે નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ મળે? તો કે 1 મોલ. H2O કેટલા મોલ મળે? તો કે 2 મોલ. 1 મોલ મિથેન ની 2 મોલ. આ તત્વયુગ્મિતીય ગુણાંક જે સમીકરણ સમતુલિત છે એના ઉપરથી તમે મેળવી શકો, બીજી કોઈ ગણતરી નહીં. CH4 1 છે તો આ 1 મોલ. 1 મોલ CH4 સાથે 2 મોલ ઓક્સિજન વપરાય ત્યારે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને અને 2 મોલ H2O બને. રેડી? મોલની જગ્યાએ દળ લો. દળ એટલે એનું આણ્વિક દળ જેટલું એમાંથી હાલો CH4 તો કેટલું થાય? કાર્બન નું 12, 1 હાઇડ્રોજન નું 1, 4 હાઇડ્રોજન નું 4 એટલે 12 ને 4 16 ગ્રામ. આણ્વિક દળ જેટલું થાય ને એના આણ્વિક દળ જેટલું 1 મોલ એટલે 16 ગ્રામ. 16 ગ્રામ મિથેન નું દહન કોની હાજરીમાં? ઓક્સિજન. તો ઓક્સિજન નું કેટલું દળ વપરાય? તો 1 ઓક્સિજન હોય, 1 ઓક્સિજન તો કેટલું થાય? 16. તો O2 નું કેટલું થાય? બે ભૂલી જાવ. O2 નું દળ કેટલું થાય? 1 ઓક્સિજન નું 16 તો O2 નું કેટલું? 32. 32 ગુણ્યા 2, 32 ગુણ્યા 2 એટલે કેટલા ગ્રામ? 64 ગ્રામ. 16 ગ્રામ મિથેન નું દહન કરવું હોય તો કેટલા ગ્રામ ઓક્સિજન જોઈ? 64 ગ્રામ જોઈ. અથવા એમ કહું 16 ગ્રામ મિથેન નું દહન કરવું હોય તો કેટલા મોલ ઓક્સિજન જોઈ? તો કે 2 મોલ ઓક્સિજન જોઈ. 1 મોલ મિથેન નું દહન કરવું હોય તો કેટલા ગ્રામ ઓક્સિજન જોઈ? તો કે 64 ગ્રામ ઓક્સિજન જોઈ. મોલ લો કે દળ લો, કોઈ પણ ને આધારિત ગણતરી તમે કરી શકો એમાંથી. તો 1 મોલ મિથેન નું દહન કરવા માટે 2 મોલ ઓક્સિજન જોઈ. અથવા 2 મોલ ઓક્સિજન દ્વારા કેટલા મોલ મિથેન નું દહન થઈ શકે? તો કે 1 મોલ. 64 ગ્રામ ઓક્સિજન કેટલા મોલ મિથેન નું દહન કરી શકે? તો કે 1 મોલ. કેટલા ગ્રામ મિથેન નું દહન કરી શકે? 16 ગ્રામ. કોઈ પણ ક્રોસમાં કોઈ પણ તમે ઉપયોગ કરી શકો, મોલનો ઉપયોગ કરો અથવા દળનો. તો 16 ગ્રામ મિથેન નું દહન કરો તો 64 ગ્રામ ઓક્સિજન વપરાય. તો 16 ગ્રામ મિથેન નું જ્યારે પૂરેપૂરું દહન થઈ જાય ત્યારે 64 ગ્રામ ઓક્સિજન ની જરૂર પડે ત્યારે નિપજ શું બને? CO2. તો CO2 કેટલા ગ્રામ બને? ઘણો 1 મોલ છે તો કાર્બન નું 12, ઓક્સિજન નું 16 પણ 2 ઓક્સિજન એટલે 32, 32 ને 12 44. તો 44 ગ્રામ CO2 બને. કેટલા ગ્રામ? 44 ગ્રામ CO2 બને. H2O તો કે ઓક્સિજન 16, હાઇડ્રોજન નો 1, 2 હાઇડ્રોજન એટલે 16 ને 2 18, 18 ગુણ્યા 2 એટલે 36 ગ્રામ બને H2O. જે મોલ ની ગણતરી
સમીકરણ ઉપરથી જ આ બધા જવાબ મળ્યા એમાંથી બીજી કોઈ ગણતરીની જરૂર નથી. સમીકરણ સંતુલિત સમીકરણ હોય એના ઉપરથી તમે કઈ કઈ માહિતી સમીકરણમાંથી મેળવી શકો તો કે એના મોલ મળી જાય, કેટલા મોલ વપરાય છે, નિપજ કેટલા મોલ બને છે, દળ મળી જાય, કેટલા ગ્રામ વપરાય છે, કેટલા ગ્રામ બને છે એમાંથી. તો 16 ગ્રામ મિથેન નું દહન 64 ગ્રામ ઓક્સિજન વપરાય ત્યારે 44 ગ્રામ CO2 બને અને 36 ગ્રામ H2O બને. હાલો, અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા CH4 એક મોલ છે તો એના કેટલા અણુઓ હોય? 6.022 ગુણ્યા 10⁻23 એના અણુઓ નું દહન કરવું હોય તો ઓક્સિજનના કેટલા અણુઓ જોઈએ? તો કે 2 ગુણ્યા 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ હોય ને, પણ કેટલા મોલ છે? 2 મોલ. તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ. 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ હોય મિથેનના, એનું દહન કરવું, એને સળગાવવું હોય તો ઓક્સિજન O2 ડાયોક્સિજન, ઓક્સિજનના કેટલા અણુઓ જોઈએ? તો કે 2 ગુણ્યા એટલે કેટલા થાય? 12.044 ગુણ્યા 10⁻23 ઓક્સિજનના અણુઓ જોઈએ. બે વચ્ચે પ્રક્રિયા કરો તો CO2 ના કેટલા અણુઓ બને? તો કે 1 મોલ CO2 છે તો 6.022 ગુણ્યા 10⁻23 CO2 ના અણુઓ બને. H2O ના કેટલા અણુ બને? તો કે 2 મોલ H2O બને. જો 1 મોલ બનતો હોત તો 6.022 ગુણ્યા 10⁻23 પણ 2 મોલ બને તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. STPA કદ. STPA કદ. હાલો, મિથેન 1 મોલ છે તો એનું STPA કદ કેટલું હોય? તો કે 22.7 લીટર. 22.7 લીટર મિથેનનું દહન કરવું હોય તો ઓક્સિજનનું STPA કદ કેટલું જોઈએ? તો કે 1 મોલ હોય તો 22.7 પણ 2 મોલ છે તો 2 ગુણ્યા 22.7 લીટર. CO2 કેટલા લીટર બને? STPA પરિસ્થિતિ છે તો 1 મોલ CO2 બને એનો મતલબ કે 22.7 લીટર CO2 બને. કેટલા લીટર H2O બને? તો કે 2 ગુણ્યા 2 મોલ હે ને, 2 ગુણ્યા 22.7 લીટર H2O. 22.7 ગુણ્યા 2 કરો એટલે 45.4. આ 4 વસ્તુ જે મેં તમને સંબંધ લખાયો હતો કે 1 મોલ હોય, 1 મોલ તો એમાં એનું દળ કેટલું હોય? એનું દળ આણ્વીય દળ જેટલું, અણુઓની સંખ્યા કેટલી હોય? એવોગ્રેડો આંક જેટલી. STPA કદ કેટલું હોય? 22.7 લીટર. આ જે સંબંધ લખાય તો એના ઉપરથી જ આ ઉપયોગ છે એમાંથી કે કોઈ પણ સંતુલિત સમીકરણ હોય એમાંથી તમે આ 4 વસ્તુ એ સમીકરણમાંથી મેળવી શકો કે કેટલા મોલ પ્રક્રિયક વપરાય છે, નિપજ કેટલા મોલ બને છે, પ્રક્રિયકનું કેટલું દળ વપરાય ત્યારે નિપજ કેટલા દળનો બને છે, પ્રક્રિયકના અણુઓની સંખ્યા કેટલી વપરાય, નિપજના અણુઓની સંખ્યા કેટલી મળે છે, STPA કદ કેટલું વપરાય, નિપજનું STPA કદ કેટલું મળે છે. આ 4 માંથી કોઈ પણ ક્રોસ ગુણાકાર તરીકે તમે ઉપયોગ કરી શકો કોઈ પણ રીતે. સમજો, સંતુલિત રાસાયણિક પ્રક્રિયા હોવી જોઈએ. પેલા હવે એમ કહું કે મારે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મેળવવો હોય, પેલા અહીંયાથી શરૂઆત કરવા લો. 1 મોલ મિથેનનું દહન કરવું હોય તો કેટલા મોલ ઓક્સિજન જોઈએ? તો સમીકરણ ઉપરથી જવાબ મળી જાય. 1 મોલનું દહન કરવું હોય તો 2 મોલ જોઈએ. હવે એની જગ્યાએ એમ કહું કે 2 મોલ મિથેનનું દહન કરવું હોય, 2 મોલ તો ઓક્સિજનના કેટલા મોલ જોઈએ? તો ત્રિરાશિ મૂકવી પડે ક્રોસ ગુણાકાર કે 1 મોલ મિથેનના દહન કરવા માટે 2 મોલ ઓક્સિજન જોઈએ તો 2 મોલના દહન કરવા માટે કેટલા મોલ જોઈએ? 4 મોલ. અથવા 1 મોલ મિથેનનું દહન કરો તો કેટલા મોલ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બને? તો કે 1 મોલ. 1 મોલ 1 કે સંતુલિતમાં તો 1 મોલ મિથેનનું દહન કરો તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને. 2 મોલ મિથેનનું દહન કરો તો આ 2 મોલ બનશે. 3 મોલ મિથેનનું દહન કરો તો આ 3 મોલ બનશે. 1 મોલ મિથેનનું દહન કરો તો H2O કેટલા મોલ બને? તો કે 2 મોલ. તો 3 મોલ મિથેનનું દહન કરો તો H2O કેટલા મોલ બને?
એક મોલે 2 મોલ H2O બને તો 3 મોલે કેટલા મોલ બને? 6 મોલ. અથવા વિરુદ્ધ, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મારે મેળવવો હોય તો કેટલા મોલ મિથેનની જરૂર પડે? 1 મોલ. 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ મેળવવો હોય તો કેટલા મોલ મિથેનની જરૂર પડે? 2 મોલ. 4 મોલ H2O મેળવવો હોય, 4 મોલ H2O, તો કેટલા મોલ મિથેનની જરૂર પડે? કેટલા મોલ મિથેનનું દહન કરવું પડે? તો અહીંયા જોવાનું પેલા કે 2 મોલ મેળવવો હોય ત્યારે 1 મોલ જોઈએ, તો આપણે 4 મોલ મેળવવો હોય તો 4 મોલ મેળવવો હોય તો કેટલા મોલ? તો 2 1 તો 4 કેટલા મોલ? 2 મોલ. આ મોલની વાત થઈ. એની જગ્યાએ આપણે દળ કે 16 ગ્રામ મિથેનનું દહન કરવું હોય તો કેટલા ગ્રામ ઓક્સિજન જોઈ? 64 ગ્રામ. એવું જરૂરી નથી 2 ગ્રામ આપે, ગ્રામ ને મોલ આપે. એમ કે 16 ગ્રામ મિથેનના દહન કરવા માટે કેટલા મોલ ઓક્સિજન જોઈ? 2 મોલ. તો હું એમ કહું કે 32 ગ્રામ મિથેનનું દહન કરવું હોય તો કેટલા મોલ ઓક્સિજન જોઈ? મોલ સાથે દરેક ને સમજો. 1 મોલ મિથેનનું દહન કરવું હોય તો કેટલા ઓક્સિજન જોઈ? 2 મોલ. અથવા એમ કહું 1 મોલ મિથેનનું દહન કરવું હોય તો કેટલા ગ્રામ ઓક્સિજન જોઈ? તો કે 64 ગ્રામ. 1 મોલ મિથેનનું દહન કરવું હોય તો કેટલા અણુઓ ઓક્સિજનના જોઈ? તો કે 2 ગુણ્યા એવો ગ્રેડો આંક જેટલા. 1 મોલ મિથેનનું દહન કરવું હોય એસટીપીએ ઓક્સિજનનું કેટલું કદ જોઈ? 45.4. આ એકની સાથે આ ચારે ચાર વસ્તુ લઈ શકો. અથવા 1 મોલ મિથેનનું દહન કરો તો કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ બને? 1 મોલ. 1 મોલ મિથેનનું દહન કરો કેટલા ગ્રામ CO2 બને? 44 ગ્રામ. 1 મોલ મિથેનનું દહન કરો કેટલા CO2 અણુઓની સંખ્યા બને? એવો ગ્રેડો આંક જેટલી. 1 મોલ મિથેનનું દહન કરો તો એસટીપીએ કેટલું કદ? 22.7 લીટર CO2 મળે. ચારે ચાર કોઈ પણ એક મૂલ્ય સાથે 4 ની સરખામણી તમે કરી શકો. કોઈ પણ ક્રોસ ગુણાકાર માટે રકમમાં તમને જે વસ્તુ પૂછી હોય કે આટલા મોલમાંથી કેટલા ગ્રામ બને, કે કેટલા ગ્રામમાંથી કેટલા મોલ બને, કે કેટલા ગ્રામના દહન કરવાથી કેટલા ગ્રામ બને, તો આ સમીકરણમાંથી આટલી વસ્તુ તમે મેળવી શકો. એમાં જે પણ બે પ્રક્રિયક વચ્ચે પૂછવું હોય, પ્રક્રિયક ને નિપજ વચ્ચે પૂછવું હોય, એ બેને જ ધ્યાનમાં લેવાનું અને જે વસ્તુ પૂછી હોય એ પેલા સમીકરણમાંથી લઈ આવવાની કે આ 1 મોલ વપરાય ત્યારે 1 મોલ બને છે. તો હવે તમને કોઈ પણ વસ્તુ પૂછી હોય કે 2 મોલ વાપરો તો કેટલા મોલ બને, મળી જાય ત્રિરાશિમાં જવાબ. તો ઉપર જે કિંમત મૂકશો એ કેમાંથી મળશે? આ સમીકરણ ઉપરથી, આ માહિતીમાંથી તમે કોઈ પણ માહિતીનો ઉપયોગ કરી શકો. એ ક્રોસ ગુણાકાર માટે કોઈ પણ માહિતીનો તમે ઉપયોગ કરી શકો. રકમમાં જે પણ વસ્તુ તમને પૂછી હોય એનો જવાબ મળે કે આટલા ગ્રામના દહન કરવાથી આ કેટલા ગ્રામ બને, અથવા એટલા ગ્રામના દહન કરવા માટે કેટલો ઓક્સિજન જોઈ, કેટલો H2O બને, દળ પૂછે, મોલ પૂછે, એસટીપીએ કદ પૂછે. જે પણ વસ્તુ પૂછે એ તમારે સમીકરણમાંથી પેલા 2 મૂલ્ય લઈ લેવાના. પછી જે પૂછ્યું હોય એમાંથી ત્રિરાશિ મૂકો, ક્રોસ ગુણાકાર કરો એટલે જવાબ તમને મળી જાય. તો કોઈ પણ સમીકરણ, આ એક નહીં, કોઈ પણ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા હોય એમાંથી તમે આ 4 વસ્તુની માહિતી મેળવી શકો. મોલ ઉપરથી દળ મળી જાય. 1 મોલ હોય તો એના આણ્વિય દળ જેટલું, 2 મોલ હોય તો આણ્વિય દળ ગુણ્યા 2, અણુઓની સંખ્યા અને એસટીપીએ કદ. મોલ ઉપર આધાર રાખે. કોઈ પણ કિંમતને મોલમાં તમે ફેરવી આવશો તો સરળતાથી તમે જવાબ મેળવી શકો. રેડી? ખબર પડી કે સમીકરણ સંતુલિત સમીકરણ, પેલા સમીકરણ સંતુલિત હોવું જોઈએ, એમ નામ નહીં. સંતુલિત સમીકરણ હોય એના ઉપરથી તમે કઈ માહિતી, કઈ વસ્તુ તમે મેળવી શકો એમાંથી. તો આ 4 જે માહિતી એમાંથી કોઈ પણ નો ક્રોસ ગુણાકાર તરીકે એમસીક્યુ પૂછી શકે એમાંથી. તો જોઈ લો પહેલા. કમ્પ્લીટ લઈ લીધું? હાલો આગળ એક ઉદાહરણ લઈ લેવી એને આધારિત.
કોયડો 1.3 16 ગ્રામ મિથેનના દહનથી 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગ્રામમાં ગણો. જથ્થો ગણવાનો પણ કેમાં? ગ્રામમાં. 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગ્રામમાં ગણો. તો પેલા જોઈ સમીકરણ હે CH4 પ્લસ O2 એમાંથી CO2 પ્લસ H2O. કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બને કોઈ પણ કાર્બનિક સંયોજનના દહનથી. હાલો તો સમીકરણ સંતુલિત કરવા માટે શું કરવું પડ્યું? હાઇડ્રોજન 4 એટલે અહીંયા 2 તો ઓક્સિજન 4 થયા તો અહીંયા 2 મૂકવો પડશે ને. હવે જે વસ્તુ તમને પૂછ્યું એને ફક્ત ધ્યાનમાં લેવાના. શું કીધું કે 16 ગ્રામ મિથેનના એટલે આ CH4 એક દહનથી આનું દહન કરો તો કેટલા ગ્રામ પાણીનો જથ્થો મળે? તો પાણીનો જથ્થો કેટલો મળે આપણે જોવું. રેડી? તો હવે ગ્રામને આધારિત પણ તમે જવાબ મેળવી શકો, પણ સરળતાથી ગ્રામને પેલા મોલમાં ફેરવી નાખવાના કે આ 16 ગ્રામ મિથેન છે તો કેટલા મોલ મિથેન થાય? મિથેનના મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. હાલો વજન કેટલું હોય? 16 ગ્રામ. મિથેન નું આણ્વીય દળ ગણો. કાર્બન નું 12, હાઇડ્રોજન નું 1, 4 હાઇડ્રોજન એટલે 4, 12 ને 4 16. તો કેટલા મોલ થયા? 1 મોલ. મિથેન 1 મોલ થયો ટૂંકમાં. રેડી? તો પેલા સમીકરણમાંથી જુઓ કે 1 મોલ મિથેન હોય, 1 મોલ મિથેન એનું દહન કરો તો કેટલા મોલ H2O બને? તો કે 2. 1 મોલ મિથેનના દહનથી 2 મોલ H2O બને. 1 મોલ મિથેનનું તમે દહન કરો ને એટલે 2 મોલ H2O મળે. તો 16 ગ્રામ મિથેન એટલે કેટલા મોલ? 1 મોલ મિથેન થયો તો 2 મોલ H2O બને. પણ આપણે H2O નું દળ કીધું છે ને, તો H2O નું માટે પેલા તો મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. તો વજન ગણવું હોય તો વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. કેટલા મોલ H2O? તો કે 2 મોલ બન્યો. એનું આણ્વીય દળ ઓક્સિજન 16, 2 હાઇડ્રોજન 18, 1 H2O નું 18 દુ 36, તો 36 ગ્રામ H2O બને. અથવા ડાયરેક્ટ જ છે અહીંયા કે 1 મોલ મિથેન છે તો આ 2 મોલ બને, તો મિથેન નું દળ ગણો તો કેટલું થાય? 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું થાય 16 ગ્રામ. તો 16 ગ્રામ મિથેન નું દહન કરો તો આ કેટલો બને? તો કે H2O નું દળ 18, 18 ગુણ્યા 2 36 ગ્રામ બને. સીધો જવાબ એમાંથી કે 1 મોલ મિથેન. તો કોઈ પણ તમને વજન આપ્યું હોય, અણુઓની સંખ્યા STP કદ આપ્યું હોય, એનું રૂપાંતર મોલમાં કરી નાખવાનું તો સરળતાથી જવાબ મળે. તો સમીકરણ ઉપર જ કીધું છે. અહીંયા 16 ની જગ્યાએ એમ કીધું હોત કે 32 ગ્રામ મિથેનના દહનથી કેટલો પાણીનો જથ્થો ઉત્પન્ન થાત, તો પેલા મિથેનના મોલ ગણે 32 ભાગ્યા 16 એટલે કેટલા મોલ થાત? 2 મોલ. 2 મોલ થાત ને. તો જે સમીકરણ છે CH4 પ્લસ 2 મોલ O2 CO2 પ્લસ 2 મોલ H2O. તો આમાં શું કરે આપણે? CH4 અને H2O ને ધ્યાનમાં રાખવાના, બીજા કોઈ નહીં. અત્યારે 2 મોલ કીધો ને, તો અહીંયા જુઓ સમીકરણમાં પેલા સમીકરણમાંથી માહિતી મેળવો. મોલ
આપણે બે બાજુ મોલ જ જોઈએ, આ બાજુ મોલ જ લેવાના કે 1 મોલ મિથેન હોય એનું દહન કરવાથી કેટલા મોલ બને છે? 2 મોલ H2O બને છે. તો આપણી પાસે કેટલા મોલ છે? 2 મોલ મિથેન છે. તો 2 મોલ મિથેન હોય એના દહનથી કેટલા મોલ H2O બને? તો H2O ના મોલ બરાબર 2 ગુણ્યા 2 છેદમાં 1 ક્રોસ ગુણાકાર, તો 4 મોલ H2O બને. કેટલા મોલ? 4 મોલ. તો 4 મોલ H2O એનું દળ ગણવું હોય તો 4 મોલ પાણી હોય એનું દળ ગણવા માટે મોલ ગુણ્યા આણ્વીય દળ, તો 4 ગુણ્યા આણ્વીય દળ એનું 18, 36 દુ 72 ગ્રામ H2O બને. અથવા અહીંયા ડાયરેક્ટ જવાબ મળી જાય. બેયનું વજન આપ્યું હોય તો સમીકરણમાંથી આનું વજન લો, નાનું વજન લો, આગળ જેમ મેળવ્યું એમ. આગળ સમીકરણ મેળવ્યું હતું ને એમાં બેયનું વજન લો. આ કેટલું વજન થાય આનું? તો કે 1 મોલ એટલે 12 ને 4 16 ગ્રામ. 16 ગ્રામ મિથેનનું દહન કરો ત્યારે H2O 18 ગુણ્યા 2 36 ગ્રામ બને. 16 ગ્રામ તમે મિથેનનું દહન કરો તો આ 36 ગ્રામ બને. સીધો જ જવાબ એમાંથી મળી ગયો. તો 2 મોલ હોય તો 32 ગ્રામ. 2 મોલ એટલે કેટલા ગ્રામ થાય? 32. તો 32 ગ્રામ મિથેનનું દહન કરો તો આ કેટલા ગ્રામ બને? તો 36 ગુણ્યા 32 છેદમાં 16, 36 ગુણ્યા 2 72 ગ્રામ બને. કોઈ પણ ક્રોસ ગુણાકારનો તમે ઉપયોગ કરી શકો. હાલો આ એક કોયડો એમાંથી લખ નાખજો. બરાબર? પેલા જોઈ લો. કમ્પ્લીટ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ સંતુલિત હોવી જોઈએ. સંતુલિત કેવી રીતે કરવાની? તો કે બે બાજુ પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. આગળ સહગુણક લગાવતા જવાના સંતુલિત કરવા માટે. બાકી અણુસૂત્રમાં કોઈ ફેરફાર કરી શકો નહીં. એનો મોલની સંખ્યા તમે બદલાવી શકો. પછી કે સંતુલિત સમીકરણ હોય એના ઉપરથી કેટલી તમે માહિતી મેળવી શકો? એના મોલ, એનું દળ, કેટલા વપરાશે, કેટલું બને, અણુઓની સંખ્યા, એસટીપી કદ, આ 4 માહિતી તમે સમીકરણમાંથી મેળવી શકો. તો એને આધારિત એમસીક્યુ થઈ શકે કે આ કેટલા મોલ વાપરું તો આ કેટલા મોલ બને, અથવા આ મોલ વાપરું તો બીજો પ્રક્રિયા કેટલા મોલ વપરાય, કે નીપજ આટલી જોતી હોય તો પ્રક્રિયા કેટલા મોલ જોઈ, કેટલા ગ્રામ જોઈ. કોઈ પણ રીતે એમાંથી અણુઓની સંખ્યા, એસટીપી કદ, એ 4 સંબંધ આગળ મેં લખ્યો હતો એ તમને ખબર હોવી જોઈએ. અને એક આ કોયડો કમ્પ્લીટ કરી નાખજો. બીજું ઉદાહરણ એ આપણે આગળ લેશું એમાંથી. બરાબર?